प्रार्थना ले ले पहला। शुक्लांबरं धरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शांति मंत्रનો પાઠ કરશું। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवासस्तनूभिः व्यशेम देवहितं यदायुः। ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આપણે છઠ્ઠા મંત્ર સુધી જોઈ લીધું હતું। થોડુંક હજી કહેવાનું બાકી રહી ગયું હતું, જોઈ લે। भगवान ने विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। अध्यात्म प्रकाशक खंड में त्वं गुणत्रयातीतः त्वं अवस्थात्रयातीत આપણે છેલ્લે લીધું હતું। त्वं देहत्रयातीत त्वं कालत्रयातीत त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं। योगीओ તમારા આવા સ્વરૂપનું ધ્યાન કરે છે। હવે આટલું કરી લીધા પછી ફરીથી આ ગણક ઋષિ વર્ણન કરે છે। કેમ ફરીથી વર્ણન કરે છે કે ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુ સ્ત્વમ રુદ્ર સ્ત્વમ ઇન્દ્ર સ્ત્વમ અગ્નિ સ્ત્વમ વાયુ સ્ત્વમ સૂર્ય સ્ત્વમ ચંદ્રમાસ ત્વમ બ્રહ્મ ભૂર્ભુવ સ્વરોમ। તો એનો સ્વાનંદ કુંડે આચાર્ય એવો અર્થઘટન કરે છે કે હવે જે આપણે જોયું કે પૃથ્વી પછી ત્યાંથી જળ પછી ત્યાંથી તેજ વાયુ આકાશ એમ કરી કરીને વ્યાપકતા વધતી ગઈ અને એ જે ચિંતનમાં ગણેશજીના સ્વરૂપમાં ખોવાયેલો એના મૂર્તથી અમૂર્ત તરફ જતો ગયેલો એવો સાધક યોગી એ હવે જ્યારે શક્તિ ત્રયાત્મક ત્યાં સુધી પહોંચી ગયો એટલે હવે એને બધા જ ભગવાનના પૂર્ણ સ્વરૂપનું બોધ થઈ ગયો છે। તો એવો યોગી હવે જ્યારે પાછું ફરીને જોવે છે ત્યારે એને જગત આખું જ્યારે એની આંખ ખુલે છે એના ધ્યાનમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે સમાધિમાંથી બહાર આવે છે ત્યારે એને આ બધું જ ઈશ્વરમય છે એવું એને દેખાય છે। એટલે સૌથી પહેલા એને જે બધા આગળના શરૂઆતના મંત્રોમાં આપણે ત્વમ કરતાસી ધરતાસી હરતાસી કીધું હતું તો ત્યારે પણ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રનો ઉલ્લેખ થયો હતો પણ ત્યારે પ્રાર્થના રૂપે હતો। હવે એને બોધ થઈ ગયો એટલે હવે કે છે કે હવે એ પોતાના અનુભવથી પોતાને જે જાણ થઈ છે એના લીધે હવે કન્ફર્મેશન કરે છે અને એના મોઢામાંથી વાણી સરી પડે છે કે હે પ્રભુ હે ગણેશ હે ગજાનન ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુ ત્વમ રુદ્ર જે ત્રણ મુખ્ય દેવો છે એ ત્રણે મહા પરમ દેવતાઓ છે એ ત્રણેય દેવતાઓ તમે જ છો એટલે કે બધામાં તમારું જ સ્વરૂપ હું જોઉં છું। અને પછી એનાથી થોડુંક મોટા પરમેશ્વર સ્વરૂપ દેવતાઓમાંથી પછી દેવતાઓ જુદા જુદી એક એક વસ્તુઓના જે દેવતાઓ છે તો એના સુધી એને વિચાર જાય છે। તો એમ કે છે કે ઇન્દ્ર પણ તમે છો અગ્નિ પણ તમે છો। ઇન્દ્ર એટલે બધા દેવતાઓનો રાજા અને શરીરમાં કર્મેન્દ્રિયોનો દેવતા આપણા હાથના ઇન્દ્ર છે। તો એ રીતે હવે એને એમ થાય છે કે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોના પણ જે દેવતાઓ છે એ બધા દેવતાઓ અગ્નિ ઇન્દ્ર વાયુ એ બધા પણ
તમે જ એ રીતે તમારું જ કાર્ય છે, તમે જ એ સ્વરૂપે અહીંયા આખા જગતમાં વિલસી રહ્યા છો. પછી એની દ્રષ્ટિ પડે છે તો એને જગતમાં જે પ્રત્યક્ષ આપણને દેવ દેખાય છે, સૂર્ય નારાયણ દેવ આપણે માટે પ્રત્યક્ષ દેવતા છે. પંચ દેવોમાંથી એ રોજ સવારે ઉદિત થઈને આપણને દર્શન આપે છે પ્રગટ થઈને. એની પાછળ રહેલી સવિતૃ શક્તિને આપણે ભજીએ છીએ, પણ પ્રત્યક્ષ રૂપે સૂર્ય એ નિયમથી જરા પણ એમાં રજા પાડ્યા વગર એ દરરોજ આપણને દર્શન આપે છે. તો હવે એને દેખાય છે કે સૂર્ય પણ તમે જો, આપણે ચાંદાની પણ પૂનમની પૂજા કરીએ છીએ, ચંદ્રની અંદર બિંબની અંદર પણ આપણે ઈશ્વરી શક્તિ લલિતાંબિકાને જોઈએ છે. તો અહીંયા હવે એને સૂર્ય ચંદ્રમાં પણ ભગવાન દેખાય છે, ગણેશ એના ઈષ્ટદેવ દેખાય છે ગણક ઋષિને. અને પછી એમ કે છે કે બ્રહ્મ ભૂર ભુવઃ સ્વરમ, એટલે કે 3 ભૂર ભુવઃ સ્વ, એટલે કે પૃથ્વીલોક, અંતરિક્ષ અને સ્વર્ગલોક. હવે બધા 3 લોક આજુબાજુ બધું જ એને ગણેશમય દેખાય છે. એટલે હવે એકદમ ભાવમાં આવીને એ ફરીથી આવી રીતે આરાધના કરતા હોય એવી રીતે ગણક ઋષિ એના ઉદ્ગાર કાઢે છે. ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્ર, ત્વમ ઇન્દ્ર, ત્વમ અગ્નિ. એને એમ જેટલું પણ મગજમાં આવે છે, જેટલું પણ દેખાય છે, જ્યાં જ્યાં એની દ્રષ્ટિ પડે છે, એને બધે જ ગણેશજીનું દર્શન થાય છે. તો હવે આ યોગીને બોધ થઈ ગયો. તો ગજાનનના ચરણમાં જો આપણે લીન થવું હોય અને આપણે સર્વમાંથી અથર્વમાં પહોંચવું હોય, તો હવે જે એના પછીનો ટપ્પો આવે છે કે આપણે શું કરીએ છીએ અત્યારે, આ 7 આપણા આના સત્ર થઈ ગયા, તો સાંભળ્યા કરીએ છીએ. એવી રીતે આપણે આખી જિંદગી ઘણું સાંભળે. તમે એટલે તમે નહીં, હું પણ એમાં આવી ગઈ. આપણે એટલું એ શ્રવણ કર્યા કરે છે, સારું સારું જ્યાંથી મળે ત્યાં સુધી, સત્સંગનું વિડીયોમાં, કેસેટમાં, વોટ્સએપમાં કાંઈ આવ્યું હોય તો એમાં. તો આ શ્રવણ જે છે એ આપણને બહુ આનંદ આપે છે. એક આપણને એમાં આપણે રમમાણ થઈ જઈએ છીએ. બરાબર છે, સારું છે, શ્રવણ પહેલી ભક્તિ છે, પણ એ પહેલા પગથિયા ઉપર ઊભા નથી રહી જવાનું. એટલે સ્વાનંદ આચાર્ય એમ કે છે કે દાખલા તરીકે તમે કોઈ છોકરાએ પહેલા ધોરણની પરીક્ષા આપવાનો હોય, એને પહેલા ધોરણની બધી ચોપડીઓ બહુ સરસ રીતે પાકું કરી લીધું અને બધું કડકડાટ મોઢે કરી લીધું અને પૂરેપૂરા માર્ક્સ આવી ગયા, અને જેમ કે કહેવાય કે 100માંથી 100 પહેલો નંબર આવી ગયો, પણ એટલે શું એને ત્યાં જ ઉભા રહેવાનું? એ ઈચ્છે તો પણ એને ત્યાં ન ઉભો રહે, ટીચર એને ઉભા ન રહેવા દે. હવે એને બીજા ધોરણમાં જવું જ પડે, આગળનો પ્રવાસ કરવો જ પડે. એવી રીતે શ્રવણમાં શું થાય છે કે આપણે ઘણીવાર એક આનંદનું સાધન બની જાય છે. ચલો ને કાંઈ નથી કરતા તો કંઈક સારું કાન ઉપર પડે એટલે સાંભળી લઈએ. તો એ જે સાંભળવાનું છે એમાં આપણું એક્ટિવ પાર્ટિસિપેશન, એટલે કે મારો એમાં મુખ્ય રોલ, મારી કાંઈ ભૂમિકા, મારે કંઈ કરવાનું છે એવું હોતું નથી. સાંભળ્યું તો સાંભળ્યું, ન સાંભળ્યું તો ન સાંભળ્યું, વચ્ચે કંઈ કામ કરી લીધું, અથવા કોઈ મહેમાન આવી ગયા, અથવા આજે મને ટાઈમ નથી, આજે બહાર જાઉં તો ન સાંભળ્યું. તો શ્રવણ કર્યા પછીનું જે સ્ટેપ છે એની અહીંયા ઋષિ, ગણક ઋષિ એ કહેવા માટે આપણને આગળનો મંત્ર ઉપર સુધી લઈ જાય છે કે એ જ્ઞાન માર્ગમાં જે છે એ મનન કરવાનું છે, અને ઉપાસના માર્ગ છે એમાં નમન કરવાનું છે. તો બંનેમાં એક સામાન્ય તમે શબ્દ જોશો તો મન છે, એકમાં ન આગળ છે, એકમાં ન પાછળ છે, એટલો જ ફરક છે. તો જ્ઞાન માર્ગમાં શું છે કે મનને ન મન કરવાનું છે, મનથી મનને લીન કરી નાખવાનું છે. અને નમનમાં શું કરવાનું છે? મન ભલે રહ્યું, ઉપાસના માર્ગમાં એમ નથી કહેતા કે બધું છોડી દેવાનું, પણ જેટલી બધી બહિર્મુખ વૃત્તિઓ છે એને અંતર્મુખ કરવાની છે, અથવા તો ઈશ્વર પ્રત્યે વાળવાની. એટલે ત્યાં નમન કરવાનું છે, મનને ન મન કરીને, સુમન કરીને ઈશ્વરને અર્પણ કરવાનું છે. પણ બંનેમાં જેને કાબુમાં લેવાનું છે, જેને નિયંત્રણમાં લેવાનું છે, એ તો મન જ છે. એ તો કોમન છે. કોઈ પણ માર્ગથી જાઓ તમે, ઉપાસના માર્ગમાંથી જાઓ, ભક્તિ માર્ગથી જાઓ કે જ્ઞાન માર્ગથી જાઓ. તો એટલે એમાં કે છે કે એવું જે મન છે, હવે એને તમારે કાબુમાં લેવું હોય
તો કઈ રીતે તમે એને કાબુમાં લ્યો? તો મન જે છે શું કરે છે? તો હંમેશા સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. તો એમણે સરસ ઉદાહરણ આપ્યું કે પહેલા તો આપણે આટલા બધા દેવતાઓ હોય એટલે એમાં તો એ જ મનમાં આવે કે હું ઘડીકમાં કોક કઈ કહેશે એટલે કહેશે લાવ આ દેવતાની પૂજા કરું, ઘડીકમાં બીજો કઈક મગજમાં ભ્રમિત કરશે, કઈ એવી ઉપાધિ આવી જશે તો કોઈ બીજા દેવતાને પકડશે. તો મનમાં એક સંકલ્પ વિકલ્પ એ રીતના આવે. પછી ચલો સંકલ્પ કર્યો કે હવે ચલો મારે હવે આ ગણપતિની ચલો ઉપાસના કરવી છે, પણ પછી એમાં એમ થાય તો પછી હવે હું કયું સ્તોત્ર બોલું? થોડું સહેલું છે એવું સંકટનાશન ગણેશ સ્તોત્ર બોલી લઉં તો સારું કે નહીં, એક તો 12 નામ બોલી લઉં તો સારું કે નહીં? તો એમાં પણ સંકલ્પ વિકલ્પ, આ કરું તો સારું, અચ્છા 1 વાર કરું કે 11 વાર કરું કે 21 વાર કરું? એટલે કે આમાં પણ ભગવાનના કંઈક નક્કી કરે, સંકલ્પ કરે, એમાં પણ 1000 વિકલ્પ. કયું સ્તોત્ર કરું, કેટલી વાર કરું, કોનું કરું, ક્યાંકથી તો આપણે શરૂઆત કરવાની છે. તો આપણે અહીંયા અત્યારે હવે ગણેશ અથર્વ શીર્ષની વાત કરી રહ્યા છે, તો એમાં ફલશ્રુતિમાં સસર્વમ લભતે આવે છે. ભગવાનને બધી ખબર પડે જ છે કે કોને શું આપવું છે, સર્વજ્ઞ છે. એટલે આપણે એમાં એવો કઈ ડાઉટ રાખવાની જરૂર નથી. એનો અર્થ કે આપણે ભગવાન ઉપર વિશ્વાસ જ નથી. તો અહીંયા જેમ આપણે મનને પહેલા ઋષિ કે છે, ગણક ઋષિ કે છે કે પહેલા હવે તમે આટલું બધું સાંભળી લીધું, બધું મારે જે કહેવાનું હતું ગણેશના સ્વરૂપ વિશે કે એ કોણ છે, બધામાં વસેલો છે, એ સત છે, ચિત્ત છે, આનંદ છે, બધી પંચમહાભૂતમાં છે, બધી વાત મેં તમને કહી દીધી. પણ હવે તમારે શું કરવાનું છે? તો હવે જે એના પછી તમારે કરવાનું છે કે મનને શાંત અને સ્થિર કરવાનું છે. તો હવે જ્યારે આપણે કંઈક પણ વૃત્તિ આપણી કેવી રીતે વૃત્તિ ઉઠે છે, એક તો 2 ઇન્દ્રિયો આપણી બહુ પાવરફુલ છે, એક તો શ્રવણની અને એક તો આંખની. એના માટે શાંતિ મંત્ર આપણે જોયા. એટલે આંખોથી આપણે કંઈક જોઈએ એટલે આપણે મનમાં કંઈક ને કંઈક એમાં વિચાર આવે, કંઈક કરવાનું મન થાય, અને એક તો કાનેથી કંઈ સાંભળીએ તો આ 2ને જ વ્રતમાં શાસ્ત્રમાં કંટ્રોલમાં કરવાનું કહે છે. કેવી રીતે? તો પહેલા તો શાંત થઈને આંખ બંધ કરીને બેસી જાઓ. એક ધ્યાન લાગે કે ના લાગે, તો પૂજાનો જે રૂમ હોય ત્યાં આંખ બંધ કરીને બેસી જાઓ એટલે અનેક જાતના દ્રશ્યો જે દેખાતા હોય એનેથી સંકલ્પ વિકલ્પ ઉઠતા હોય એ ધીમે 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 ઓછા થતા જાય. અને એવી શાંત જગ્યાએ બેસો કે જ્યાં કોઈ વધારે અવાજ તમારા કાનમાં સાંભળવામાં ના આવતો હોય. તો એટલા માટે અહીંયા વ્રત નિયમોનું પણ ઋષિઓ એટલા માટે જ આપણને કીધું. હવે મનને બીજું, આંખ અને કાન તો બરાબર છે, પણ ત્રીજી કઈ વસ્તુ મનને ચંચળ કરે છે? તો કહેવાય છે શાસ્ત્રમાં, અન્ન એવું મન, જેવું ખાઈએ એવું મન બને. કારણ કે અન્નના જે સૂક્ષ્મ પેલામાંથી બધી આપણા સપ્ત ધાતુઓ આયુર્વેદ પ્રમાણેની મજ્જા, માંસ, લોહી, રક્ત, હાડકા બધું બને છે, શુક્ર, વીર્ય બધું બને છે, પણ એનું સૂક્ષ્મ એનાથી મન બને છે. એટલે જેવું અન્ન ખાઈએ એવું મન બને. એટલા માટે આચાર્ય એમ કે છે કે આપણા ઋષિઓ એટલા દયાળુ છે કે એમ આપણને કે આખું વર્ષ ન કરી શકો ને કાંઈ નહીં, તો ચાતુર્માસ કરો. પછી કે ચાતુર્માસે ન થાય ને તો કમસે કમ શ્રાવણનો ચાતુર્માસમાંનો 1 મહિનો કરો કંઈક વ્રત નિયમ. પછી કહેશે એ પણ નથી થઈ શકતું ને તો કમસે કમ ગણપતિના આટલા દિવસો છે એટલા દિવસ કરો, કાંઈક નવરાત્રીના 9 દિવસ છે એટલા કરો. કોઈ કહેશે ના મારાથી 9 દિવસે થતા નથી, તો કહેશે કે ચલો તો પછી કમસે કમ 2 પક્ષની 2 એકાદશી કરો, 2 પ્રદોષ વ્રત કરો. 2 ગણાને વધારે લાગે. તો પછી એમ કે છે કે 1 ચતુર્થી, એ તો એક જ વદ પક્ષની આવે છે આખા મહિનામાં, કમસે કમ 1 તો વ્રત કરો. એટલે શું કામ? તો ધીમે આખો દિવસ અંશનન જપતી પાછળ આવશે આપણને ફલશ્રુતિમાં. એટલે અંશનન એટલે બહારનો બીજો નકામાનો ખોરાક અંદર નથી નાખવાનો, એને અંશન કહેવાય. એમ નથી કે ભૂખ્યા રહેવું એ જ અંશન છે. ભૂખ્યા એટલે ખાલી એક સ્વાદેન્દ્રિયની વાત છે. બધી ઇન્દ્રિયોથી ભૂખ્યા રહેવાનું છે, એટલે કે નકામાનો કચરો અંદર નથી નાખવાનો. તો પછી એમણે એમ પણ કીધું કે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો છે, પણ એમાં એક જ આપણી એવી છે કે જે જ્ઞાનેન્દ્રિયો પણ છે ને કર્મેન્દ્રિયો પણ છે. એવી આપણી એક જીભ જ છે કે જે બોલવાનું પણ કાર્ય કરે છે, એટલે કર્મેન્દ્રિય પણ છે, અને સ્વાદ ચાખવાનું કાર્ય કરે છે, એટલે જ્ઞાનેન્દ્રિય પણ છે. તો એને સૌથી પહેલા કંટ્રોલમાં કરવાની છે, એને નિયંત્રિત કરવાની છે. અને એને માટે કયો નિયમ કીધો શાસ્ત્રમાં? તો મૌન અને ઓછું ખાવું. એટલે કે ઇનપુટની ઉપર પણ ધ્યાન આપો અને આઉટપુટની ઉપર પણ ધ્યાન આપો. અંદર લેવાનું શું છે એને પણ ધીમે ધીમે થોડું ઓછું કરો,
અને બહાર કાઢવાનું છે, એટલે કે જે વચન બહાર કાઢવાના છે એને પણ થોડા ઓછા કરો, એટલે કે મૌન થાવ. તો આ બે નિયમ કીધા. અને મૌનમાં જો ઘણા લોકો એટલું બધું સ્ટ્રિક્ટલી પકડે છે ને પછી પાટી પેનથી કે કાગળ પેન્સિલથી લખીને વાત કરે, એને મૌન નથી કહેવાતું. મૌનમાં ભગવત ભજન કરો, જપ કરો, નામ કરો, કીર્તન કરો, એનાથી મૌન ભંગ નથી થતું. ઈશ્વરનું જેટલું સ્મરણ, નામ બોલો એને મૌનની અંદર જ ગણાય છે. મૌન એટલે જગતની બાહ્ય વાતો, વ્યવહારની વાતો, એનાથી બચવાનું છે. તો સ્વાનંદ આચાર્ય બહુ સરસ સમજાવે છે કે આપણું આ મસ્તિષ્ક છે ને એ દાખલા તરીકે અત્યારની ભાષામાં કેવું હોય ને છોકરાઓને આપણે તો એમ કહેવાય કે આ એક કોમ્પ્યુટર છે, અને કોમ્પ્યુટરને થોડુંક જો ફોર્મેટ કરવું હોય, રિફ્રેશ કરવું હોય ને તો થોડોક એને આરામ આપવો પડે. પણ આખો વખત એને ચલાવ કરીએ તો એ હેંગ થઈ જાય. એટલે એવી રીતે આ મસ્તિષ્કને થોડું હેંગ ન કરવું હોય તો કોઈક વાર આપણને જો કોઈક એક વિચાર ઘૂસી જાય ને તો આપણને જાય જ નહીં, ત્યારે આપણું મગજ હેંગ થઈ ગયું હોય છે. કેમ કે આના સિવાય મને હવે કઈ સૂચતું જ નથી, આનો કાંઈક ઉપાય થાય પછી જ હું આગળ કઈ વિચારી શકું. તો એટલે એમ કે છે કે એટલા માટે મનન કરવાનું છે. તો હવે આપણને એટલી તો ખાતરી થઈ ગઈ, એટલા ઋષિએ બધું આટલું સમજાવ્યું કે આટલું ભગવાન વિશે કીધું, અને એમ કીધું કે હવે મનને શાંત કરવાનું છે, મનન કરવાનું. તો પછી મનન શેનું કરવાનું એ પ્રશ્ન આવે. તો ગણક ઋષિ હવે એના પછીના મંત્રમાં ગણેશનો મંત્ર આપે છે. કઈ રીતે શેનું મનન કરવાનું? તો ગણેશના મંત્રનું મનન કરવાનું છે. તો એના પછીનો મંત્ર આપણે જોશું. તો અહીંયા ગણક ઋષિ કે છે ગણાદિમ પૂર્વમુચ્ચાર્યમ વર્ણાદિન તદનંતરમ અનુસ્વારઃ પરતરઃ અર્ધેન્દુ લસિતમ તારેણ રુદ્ધમ એતત તવ મનુ સ્વરૂપમ. તો મનુ સ્વરૂપમ જે કીધું એનો અર્થ એમ થાય છે કે આ તારું મનન માટેનું મંત્રનું સ્વરૂપ છે, એમ ગણક ઋષિ અહીંયા ડિક્લેર કરે છે. તો એના માટે એમને કીધું કે મંત્ર કીધો નથી, જો અહીંયા આખો મંત્ર ક્યાંય લખીને દીધો નથી, પણ મંત્ર એ જે છે એ જપ કરવાનો વિષય છે, એ જાહેરાતનો વિષય નથી. અને એ વક્તાએ શ્રોતાએ આપવાનો વિષય પણ નથી. વક્તાનો વિષય કેટલો છે? વિવેચન કરવાનો. અને આપણે આગળ જે જોયું હતું જ્યારે અવવક્તારમ, અવશ્રોતારમ, અવદાતારમ, અવધાતારમ, અવાનુચાનમ, અવશિષ્યમ, અવાનુચાનમ, અનુચાનમ જેવા જે ઋષિ હોય, જેણે વેદોનો, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, એણે જે એની સામે શિષ્ય બનીને આવે છે, નમ્ર બનીને આવે છે, એની પાત્રતા જોઈને એને આપવાનો હોય છે. તો એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો એ સંબંધ છે અને એની વચ્ચેનો વિષય છે. તો અહીંયા એ ફક્ત એનો કઈ રીતે બન્યો એનું આપણને દિગ્દર્શન કરે છે ગણક ઋષિ. ગણ આદિમ, ગણ એક શબ્દ હોય એનો આદિ લેવાનો છે. હવે આદિ તો સંસ્કૃતમાં જ્યારે શબ્દનું વિભાજન કરવામાં આવે, એની સંધિ છૂટી પાડવામાં આવે તો ગ એમ નથી થતો, કારણ કે સ્વર અને વ્યંજન જોડાય છે, વ્યંજનની સાથે સ્વર જોડાય ત્યારે એ આખો બને. નહીં તો આપણે બારાકડી યાદ કરો, ખોડા લખેલા હોય છે, ક ખ એની નીચે એક આડી લીટી કરેલી હોય છે. તો ગ ખોડો જે છે એની અહીંયા વાત છે ગણાદિમ, એટલે આદિ એટલે પહેલા એને મૂકવાનો છે. પૂર્વમુચ્ચાર્ય, એનો પૂર્વ ઉચ્ચાર એટલે એનો ઉચ્ચાર પહેલા કરવાનો. પણ એનો ઉચ્ચાર કેવી રીતે કરી શકાય? ખોડા ગનો ઉચ્ચાર ન થઈ શકે, કારણ કે વ્યંજનમાં જ્યાં સુધી સ્વર ન ભળે ત્યાં સુધી એ આખો બનતો નથી અને એનો ઉચ્ચાર શક્ય નથી. તો એના માટે કે છે કે વર્ણ આદિમ, વર્ણનો આદિ, વર્ણમાળાનો આદિ. વર્ણમાળા સંસ્કૃતની લઈએ તો એમાં સૌથી આદિ પહેલો છે અ. તો એને અહીંયા નિર્દેશ કરવામાં આવે છે તદનંતરમ. એ અ ને તદનંતરમ મૂકો ગ ખોડાની બાજુમાં, એટલે આખો ગ પૂરો થશે. અનુસ્વારઃ પરતરઃ, પછી એને અનુસ્વાર, એને ઉપર એક અનુસ્વાર મૂકો. અર્ધેન્દુ લસિતમ, પણ એ સાદો નથી મૂકવાનો અનુસ્વાર, પણ અર્ધ ઇન્દુ એટલે ચંદ્ર, અર્ધચંદ્ર રેખા, જેમ માં લખતા હોઈએ તો જેવી રીતે અર્ધચંદ્ર રેખા કરી એની અંદર એ અનુસ્વાર મૂકવાનો છે. અને તારેણ રુદ્ધમ, એને જોડો, રુદ્ધમ એનાથી બદ્ધ કરો. તારેણ, તાર એ સંસ્કૃતમાં ઓમકાર માટે વપરાય છે, એટલે ઓમ સાથે એને જોડીને બોલો. એટલે
ઓમ અને ગ નો આટલો જે વિસ્તાર કીધો, ગ અ એના ઉપર અનુસ્વાર, ચંદ્રબિંદી વાળું અનુસ્વાર, આ જે સ્વરૂપ બનશે એને કીધું કે એતત આ તવ તારું હે ગણેશ એ તારું મનનું સ્વરૂપમ, તારું મંત્રનું સ્વરૂપ છે. હવે આટલું કીધા પછી સીધે સીધું નથી કીધું ગમ એમ, તો ગકારહ પૂર્વ રૂપમ. હવે કોઈને દાખલા તરીકે હજી પણ આ સમજાણું ન હોય તો વધારે વિશદ કરીને કીધું કે કોણ કોને કહી શકે, તો એને માટે કે ગકાર પૂર્વ રૂપમ, એટલે અહીંયા ગકાર એટલે આખો ગ કહી દીધો, અકારો મધ્યમ રૂપમ, ગ ની અંદર અ વચ્ચે આવશે, અનુસ્વાર એનું અંતિમ રૂપ હશે, અને બિંદુ એનું ઉત્તર એટલે ઉપરનું ઉપર બિંદુ હશે, ઉત્તર રૂપમ. પણ આ બધું કરીને કરવાનું શું છે, આટલું બધું જોડીને કીધું તો કોઈને એમ થાય કે અરે સીધે સીધું કહી દેવું હતું ને, હવે આટલું બધું ઘણા દિન પૂર્વ ઉચ્ચારે અમને આટલી બધી લાંબી 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 માથાકૂટ કરી. પણ આની પાછળ શાસ્ત્રનો નિયમ છે કે ગુરુએ શિષ્યને કાનમાં મંત્ર કહેવાનો છે, એ પણ એની પાત્રતા જોઈને, અને કયા શિષ્યને કયો મંત્ર માફક આવશે, એની કઈ સાધના છે, એનો કયો ઉપાસ્ય દેવ છે, અને ગુરુ કયા મંત્રને જપ કરે છે અને એની કયો મંત્ર એને સાધ્ય કર્યો છે જપ કરીને, એટલે એની કયા મંત્રને એને સિદ્ધ કર્યો છે, એ જ મંત્ર સિદ્ધ કરેલો એ પોતાના શિષ્યને આપી શકે. એવું નથી કે કોઈ પણ માણસ કોઈને પણ ઉપાડીને કોઈ પણ મંત્ર આપી જાય, કે કોઈ પણ કેસેટમાંથી કે કોઈ પણ બુકમાંથી કોઈ પણ મંત્ર વાંચી લીધો તો એ ફાયદો નહીં કરે એવું નથી, પણ એનો પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે અહીંયા એમણે આટલું ડિટેલમાં ગણક ઋષિએ કીધું. હવે આગળ કહે છે કે નાદહ સંધાનમ. નાદ, નાદ કોને કહેવાય છે, તો આપણી અંદરથી એક નાદ, અનાહત નાદ ઉઠે છે, અને એ બધા નાદમાં ઓમકારને જ અનાહત નાદ કહેવાય છે. તો સોહમ હમ સહ, એમાં સો સહ અહમ અને હમ સહ, તો સહ અહમ જે છે એમાંથી અહમ, પોતાના અહમને જો કાઢી નાખે સોહમમાંથી, તો જે બચે છે એ ઓમ બચે છે. તો એ ઓમ જે નાભીમાંથી અનાહત નાદ આપણે અંતર્મુખ થતા નથી એટલે આપણને સંભળાતો નથી, બાકી એ સતત ચાલતો જ હોય છે. તો જેમ આપણા શ્વાસોશ્વાસ આપણે નથી ચલાવતા, એ ઓટોમેટિક જેમ ચાલતા હોય છે, એમ અંદર એ દરેક શ્વાસની સાથે આ નાદ અંદર ચાલતો જ હોય છે. અને ઋષિઓ સાધકો જે હોય છે એ નાદને સાંભળવાનો, અંતર્મુખ થઈને સમાધિમાં એ નાદને સાંભળવાનો પ્રયત્ન કરે. તો એમ કે છે કે એ ઓમકારનો જે નાદ છે એની સાથે સંધાન કરવાનું છે, જોડાણ કરવાનું છે. શું કામ? કારણ કે એ જે નાદ છે એ જ ગણેશનું સ્વરૂપ છે. સંહિતા સંધિ, તો એ બંનેમાં ભેદ નથી. જે ઓમકાર જ્યાંથી પ્રગટે છે અને એનો જે નાદ આવે છે એ જ નાદ ગણેશનો જે મહામંત્ર કીધો, આગળ વર્ણન કર્યો, એ ગમ બોલતી વખતે પણ એ જ નાદ આવે છે. તો એ બંનેનું એકરૂપતા, અભેદતા બતાડી છે. અને એનું મનન કરવાનું, એને એ મનન કરવાને કહેવામાં આવે છે કે ગણેશ વિદ્યા. ગણેશને જો જાણવું હોય, વિદ્યા એટલે જાણવું, વિદ એટલે જાણવું, તો ગણેશને સ્વરૂપને જો જાણવું હોય, આપણી સામે એક મૂર્ત રૂપ છે અહીંયા જેમ કે ચિત્રમાં છે, તો એ એક જેમ કીધું કે મોન્ટેસરી કે નાના એકડિયામાં જે છોકરાઓ હોય એને માટે આપણે ભક્તિની શરૂઆત કરી હોય ત્યારે આપણી સામે આલંબન માટે એક રૂપ જરૂરી છે. પણ ગયા સત્રમાં જેમ આપણે જોયું એમ કે મૂર્ત ને પછી અમૂર્ત સુધી જવું હોય તો આપણે એ મૂર્તિનું વિસર્જન જરૂરી છે. એટલે એવી રીતે એ વિસર્જિત કરીને પછી એને વ્યાપક કરીને આખા ચરાચરમાં એ અમૂર્ત રૂપને જોવા માટેની આ વિદ્યા છે. અને એટલા માટે એને ઓમકાર રૂપ બતાડવામાં અહીંયા ગણક ઋષિ કહે છે કે એ ઓમકાર અને ગણેશનો મહામંત્ર એ બંનેમાં કાંઈ જ ભેદ નથી. તો હવે ફરી વિશદ કરીને એનું રહસ્ય પ્રગટ કર્યું. પહેલા તો એનો રચના સમજાવી કે કઈ રીતે બન્યો છે, કઈ રીતે એને પ્રગટ થયો છે. જો દ્રષ્ટા ઋષિ હોય છે, આ ઋષિઓને સમાધિમાં આ મંત્ર આંખ સામે પ્રત્યક્ષ થઈને અંતરચક્ષુ સામે દેખાય છે, અને એટલે એ લોકો એને
જનતાના લોકોના લાભાર્થે એને આપણા ઉપર ઉપકાર કરીને પ્રગટ કરે છે. અને એટલે આપણે કઈ સાધના કરીને એટલી બધી કઠિન તપશ્ચર્યા કરીને મંત્રને ગોતવાની જરૂર નથી પડતી. આપણને તો રેડીમેડ થાળી પીરસેલી મળી જાય છે. અને આપણે સતત જો ગજાનનનું, ગણપતિનું, જે નામ ગમે તે એના આટલા બધા નામ છે, એમાંથી સતત ચિંતન કર્યા કરીએ. અને એ ચિંતન કરતી વખતે આપણા મનમાં એનું અમૂર્ત સ્વરૂપ, એનું વ્યાપક રૂપ, એનું ઓમકાર રૂપ હોય તો આપણે એની અથર્વ થઈ શકીએ. અને અથર્વ થવા માટે આ નાદ સંધાનમ કીધું, એટલે એની સાથે સંધાન કરવાનું છે. અને ઓમકાર એ જ ગણેશ છે એવું વારે વારે કહે છે. હવે એમાં એમ કે છે કે ઓમકારનો મંત્ર એ આના ઋષિ કોણ છે? તો ગણક ઋષિએ આ મંત્ર આપણને આપ્યો છે. અને એનો છંદ જે છે તો નિચૃત ગાયત્રી છંદ એવો એનો છંદ છે. અને આ જે મંત્ર છે ઓમ ની સાથે ગમ, એનો કોણ દેવતા છે? કોને ઉચ્ચારીને, કોને નિર્દેશ કરીને, કોને ઉપાસના માટે ગાવામાં આવે છે, બોલવામાં આવે છે? તો ગણપતિ દેવતા. તો એ ગણપતિ એના દેવતા છે. અને એટલે અહીંયા આખો મંત્ર ઓમ ગંગ ગણપતાય નમઃ, ગણપતિને વંદન કરીને કહેવામાં આવ્યો છે. તો અહીંયા જે એનું એમણે વિશદ વર્ણન એ રીતે કર્યું છે કે તમે જ્યારે ઓમ બોલો છો, આપણે બધા જ્યારે ઓમ બોલીએ છીએ તો આપણા 3 ગળાની અંદરના આપણી જે ઉચ્ચારણના આખા પાથમાં, માર્ગમાં 3 અવયવોને આપણે, જેમ કે ગળાના કંઠ, તાળું અને કોટ, એનો ત્રણેયનો ઉપયોગ થાય છે. અ, ઉ, મ. તો અ અહીંયાથી અંદરથી આવે છે, ઉ વચ્ચેથી આવે છે, અને મ બોલતી વખતે આપણા બંને હોઠ ભીડાઈ જાય છે. તો 3 ઉચ્ચાર થાય છે ત્યારે ઓમ બોલાય છે. પણ ઓમ હવે મ સુધી બોલાઈ ગયું, પછી મારા હોઠ બંધ થઈ ગયા. પણ પછી હવે કોઈ પણ અવયવને અહીંયા ઉપયોગમાં લેવામાં આવતો નથી ઉચ્ચારણ કરવા માટે. છતાં પણ એક નાદ ચાલુ રહે છે, જે કે નાસિકા દ્વારા આવે છે. અને જે અનાહત નાદ છે, તો એ જે નાદ આવે છે એ અને ગણપતિનો જે નાદ છે, ગણપતિના મહામંત્રનો ગમ, તો એ બંને એકરૂપ છે. બંનેનો છેવટ એ નાદમાં બંનેનું પરિણમન થાય છે. તો એટલા માટે કહેવાય છે કે એ બંને, અને એવા આપણે પહેલે એક ભજન પણ જોયું હતું કે ઓમકાર પ્રધાન રૂપ ગણેશા છે, તો તુકારામ મહારાજનું ભજન છે. એવી રીતે શાસ્ત્રમાં જ્ઞાનેશ્વરીમાં પણ જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરીની શરૂઆતમાં જ ગણપતિના સ્વરૂપનું એટલું સુંદર ઓમકારના રૂપમાં જ વર્ણન કરેલું છે. તો એનો અકાર એટલે શું, મકાર એટલે શું, ઉકાર એટલે શું, તો એના આખા સ્વરૂપનું, જેવી રીતે આપણે લલિતાંબિકામાં જોયું કે એનો ચહેરો વાગ્ભવકૂટ, પછી મધ્ય અને શક્તિકૂટ, એમ એના મંત્રમાંથી જ એના આખા સ્વરૂપનું વર્ણન આવે છે. મંત્રમય હોય છે દેવતાઓ, એ આપણી જેવું ભૌતિક શરીર એમનું નથી હોતું. અને એટલા માટે એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એવા ગણેશને જાણી લેવો, એને જ કહેવાય છે ગણેશ વિદ્યા. તો આ રીતે જ એને જાણી લેવાશે કે જે આ મંત્ર દ્વારા, એના જપ દ્વારા, એના મનન દ્વારા, અને ઓમકાર સિવાય એનું બીજું રૂપ છે જ નહીં. એટલે ઓમકાર જ એનું રૂપ છે. અને એ જ્યારે મનમાં બરાબર આપણે બેસી જાય તો ત્યારે ઓમકાર અને ગણેશજીમાં કોઈ ભેદ રહેશે નહીં. અને આના પછી એનો પછીનો જે 8મો મંત્ર છે એ એની ગાયન રૂપે ગાવાનું. આ જે પહેલો મંત્ર કીધો આપણને કે એક જ ભગવાનના 2 મંત્ર કેમ છે, તો આ જે 7મા મંત્રમાં ગણેશ વિદ્યા કીધી, એ જે જપ કરવા માટેનો છે, આંખ બંધ કરીને મનન કરવા માટેનો છે. અને પછી એના પછીનામાં જે હવે પછીના જે કીધો છે એ ગણેશ ગાયત્રી છે. તો ગાયત્રી એટલે ગાયનાત ત્રાયતે, મનનાત ત્રાયતે, ઇટ ઇઝ મંત્ર. તો મંત્ર પણ તારે છે, ગાયને ગાયત્રી રૂપે ગાવાથી પણ તારે છે. તો આચાર્યનું કહેવું હંમેશા હોય છે કે ભગવાનના મંદિરે જવાનું હોય ને તો એ કે માગણીનું લિસ્ટ લઈને ન જવું. હવે સામાન્ય લોકો ભલે જતા હોય ને તમે પહેલા પણ ભલે જતા હો, પણ હવે જ્યારે ગણેશને આપણે અથર્વ થવા માટેની પ્રાર્થના કરીએ છીએ, મનને શાંત કરવાની પ્રાર્થના કરીએ છીએ, તો ગણેશ સર્વજ્ઞ છે. ગણેશ એટલે કોઈ પણ ઈષ્ટદેવ, જે આપણા ઈષ્ટદેવ હોય ને જેના આપણે મંદિરે દર્શન કરવા જતા હોઈએ, તો ત્યાં જઈને
પ્રસન્નતાથી આનંદથી એને મળવા જઈએ છીએ એવા ભાવથી જવાનું એ ભગવાન તે ઘણું આપ્યું છે અને તે બધું આપ્યું છે ને એટલે હું તારો ખાલી આભાર માનવા માટે ખાલી અહીંયાથી જતો હતો ને મસ્ત તને મળવા જ આવ્યો છું. બસ મારે કઈ તારી પાસે માગવું નથી, કોઈ કમ્પ્લેન નથી, કોઈ ગ્રમ્બલિંગ નથી, કઈ નથી. એવી રીતે જો મા બાપને પણ હંમેશા કોઈ છોકરો વારે વારે બધી ફરિયાદ જ કર્યા કરતો હોય, ટીચરને વિદ્યાર્થી ફરિયાદ કર્યા કરતો હોય કે એમ ઓનરને કંપનીના ઓનરને કોઈ એના એમ્પ્લોય વારે વારે બધી વાતમાં કમ્પ્લેન જ કર્યા કરતો હોય ને કોઈને ન ગમે. એટલે ભગવાન એવું નથી ઈચ્છતા કે આપણે હંમેશા એવું રોદલ જેવું મોઢું લઈને એની સામે જઈએ ને એક પોતાનું આખું એક યાદી બનાવીને જાય કે આ બોલું. બધી એને ખબર પડે છે. નાના હતા ત્યારે આપણે માગ કરતા હતા આપણા મા બાપ પાસે, મને આ અપાવો આ અપાવો. થોડી મેચ્યોરિટી આવ્યા પછી આપણને ખબર જ છે કે મા બાપને ખબર જ છે કે ક્યારે શું આપણને આપવાનું. ટાઈમ થશે એટલે જમવાનું આપશે જ, ટાઈમ થશે એટલે આપણને જે વસ્તુની જરૂર હશે એ દેશે. તો એવી ભાવના માટે આ મંત્રને મનને શાંત કરવા માટે જપવાનો છે. અને એના પછીનો મંત્ર છે એ મને એમ છે કે આપણે એના નેક્સ્ટ સત્રમાં લેશું. તો આજે આ સત્રને અહીંયા જ આપણે વિરામ આપશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સૌને જય ગણેશ.